મારા દત્તુના બાપુ હાટુ એક પણ શબ્દ બોલતા પહેલા છે ને 1000 વાર વિચાર કરજે, કારણ કે આખું ગામ જાણે છે કે ગામનો સૌથી હાચો ને સૌથી હાદો માણસ એટલે ઈ. અને મને કાચા કાનની નહીં સમજતો તું. તમારા જેવા રાહુ અને કેતુનો પડછાયો ન પડી શકે એના પર. મને ગર્વ છે મારા ધણી પર. અને બીજી વાત, તમારે લોકોએ એમની જેટલી બદનામી કરવી હોય ને કરી લેજો, કારણ કે જે દી શહેરથી મારો દત્તુ પાછો આવ્યો ને ઈ દિવસે તમારા મોઢેથી એના બાપુ વિરુદ્ધ નીકળેલા એક શબ્દનો બદલો ઈ કઈ રીતે લેશે એ મારે તને યાદ કરાવવાની તો જરૂર જ નથી. હે ભેરુનાથ, યાદ છે ને? ટીપી નાખશે ભેરુનાથ. તને તારો નાથ બચાવે. હવે રુદ્ર ટીપી નાખશે. સાંભળ્યું તે? રુદ્ર ટીપી નાખશે. હવે તો રુદ્ર આવે પછી વાત, કેમ કે ભૈરુનાથ એટલે બધા એનો નાથ. હજી એ દુખે છે. મને ખબર છે જાણી જોઈને કર્યું છે. સપનાના નામે દાઢ કાઢી છે. આમ સપનાના નામે કોઈને મારી દેવાય? મને ખબર છે મારી દીકરી મારું કઈ માનતી નથી. શું કરો છો પદ્મા બહુ? હા, ના શું તમે દાંતણ ઘસતા ઘસતા કોની સાથે વાત કરો છો? કે પછી આમ જાગતી આંખે તમે સપના જુઓ છો? મોટા ભાઈ, સપનાનું તો નામ જ ન દેતા હો. વાત જ જવા દો સપનાની. હું જાગું જ છું. આવું છું મોઢું ધોઈને. હાલો હાલો, મૂકી દો સામાન બધો. કાળ ઝાળ ગરમી છે બાપા, ત્રાસ થઈ ગયો. એમાં જાસ્મીન આઈ મૂકી દેજે ને ત્યાં. સારું થયું આપણને રસ્તામાં હીરાલાલભાઈ મળી ગયા, નહીં તો આ બધો સામાન ઘરે લાવવામાં આપણી હાલત ખરાબ થઈ જાત. હા સાચી વાત છે. શું થયું? ક્યાં ગયા હતા? બજારે ગયા હતા. આ સારો મોટો ઓર્ડર મળ્યો છે. હારા એવા પૈસા કમાવા મળી જાય આમાં તો. કૌશલ્યા, જીવનમાં સુખી થવું હોય ને તો બહુ પૈસા પૈસા ના કર. સાચું કહું, મારું તો માનવું છે કે સાદગી ભર્યું જીવન જીવવા જેવી મજા બીજે ક્યાંય નથી. મોટા પપ્પા, આ સાદગી એટલે? સાદગી એટલે બે ટંક ખાવાનું, માથે છત અને સ્વસ્થ પરિવાર. બીજું શું જોઈએ જીવનમાં? હે, લોકો સૌથી મોટી ભૂલ જ એ કરે છે, લોભ. એ કૌશલ્યા, હું શું કહું છું, આટલો બધો લોભ ના કર ને. આટલી વાત તો સમજ. બસ બસ, આ હવાર હવારમાં ભાષણ નહીં આપો તમે અમને. રસ્તે મળતા લોકો જે બોલે છે ને એ સાંભળીને માથું નીચું કરીને ચાલવું પડે છે. તો રસ્તે મળતા લોકો એટલે ભેરુનાથ ને એના ચેલા. ખબર છે તમને શું બોલે છે? શું બોલે છે? લોકો એમ કહે છે કે તમે જાણી જોઈને દત્તુને પેલા મહેન્દ્ર રાજ્યગુરુને ત્યાં સુરત મોકલાવ્યો છે. અને કેટલું ખરાબ ખરાબ બોલે છે. એ તો એમ કહેતો હતો કે રેવા દે, મારે નથી સાંભળવું. ખરાબ લોકો હોય એ ખરાબ જ બોલે. એ તો મને ખબર છે, પણ લોકો તમારા માટે આડું અવડું બોલે ને મારાથી સહન નથી થતું. કોણ જાણે તમે હું લેવા દત્તુને ત્યાં સુરત મોકલાવી દીધો છે. ખબર નહીં હું કરતો હશે મારો છોકરો ત્યાં અત્યારે. જય બજરંગબલી. લગ્નની ધમાલમાં જે કામ કરવા આવ્યો તો બાજુ પર રહી ગયું. એ પણ કરવું પડશે ને.
અરે આ બધા કપડા આડાવડા થઈ ગયા છે. આ શું છે? આ તો છોકરીના કપડા છે. હા, અહીંયા કઈ રીતે આવ્યા? You idiot! What is this, huh? What is this? શું છે આ? આ તો મારો કુર્તો છે. એક મિનિટ, આ તમારી પાસે કઈ રીતે આવ્યો? મને શું ખબર? હવે એમ બોલ કે મારું ટોપ ક્યાં છે? મને શું ખબર? આ શું છે? મારું ટોપ! આ તારી પાસે કઈ રીતે આવ્યું? બોલ તો જરા. અરે મને શું ખબર? હું કઈ તમને આમ છોકરીઓના કપડાનું ધ્યાન રાખવાવાળો લાગુ છું? એ માઇન્ડ યોર લેંગ્વેજ. અરે આમાં મારો શું વાંક છે? તારો શું વાંક? હમણાં જ તને સમજાઈ જશે કે તારો શું વાંક છે. અરે આ શું કરો છો? અરે મારે આ પહેરીને કામે જવાનું છે. કામ? તું શું કામ કરવાનો? મગજ જેવી વસ્તુ તો છે જ નહીં ને તારી પાસે. સાંભળો સાંભળો, તમારું આય લેતા જાઓ. તો થાય છે કે ગોળું દબાવી દઉં અને ફેંકી દઉં તને. અન્ન એવો ઓડકાર એટલે તમને એવું જ મન થશે. તમે તો છો જેવા. અચ્છા, હું એવી જ છું. તો તું પણ એક નંબરનો જંગલી છે, જંગલી. તો તમે નાગણ. શું કહ્યું? નાગણ. નાગણ? તારી તો હવે તો ઊભો રહે. નાગણ? આ બધું ઓલા રૂપાબેનના કારણે. મારી વસ્તુ એ છોકરીના રૂમમાં ને છોકરીની વસ્તુ મારા રૂમમાં મૂકી દે છે. હે ભગવાન, થાકી ગયો છું. જલ્દી આ છોકરીના લગ્ન લેવાય ને અહીંથી ગંગા નાઈને મુક્ત થાઉં. એક જ કુર્તો છે પહેરવા લાયક. હલો માડી, દત્તુ, મારો દીકરો. માડી, તારા આશીર્વાદ લેવા ફોન કર્યો છે. પગે લાગુ. લે આશીર્વાદ, આશીર્વાદ. પણ અચાનક કેમ? શું થયું? હું પહેલી વાર કામે જવા નીકળી રહ્યો છું એટલે આશીર્વાદ લેવા ફોન કર્યો છે. અચ્છા, બાપુ છે? બોલાવ બોલાવ. એ કહું છું, સાંભળો છો? દત્તુનો ફોન છે, કામે જવા નીકળો છે આજે. હે? આવો વાત કરવી છે ને. આવે આવે આવે, પકડજે, આવે. મારા દીકરો કામ પર જાય છે. હેલો. હા બાપુ. હા રુદ્ર બેટા, જો ખૂબ મન લગાવીને કામ કરજે. હા, મહાદેવ તારી રક્ષા કરે. અને હા જો સાંભળ, આપણું અને આપણા ગામનું નામ ખૂબ આગળ લાવજે. હા બાપુ. બસ હવે તમે બહુ વાતો કરી લીધી. મને આપ, મને આપ. હે લે. હલો હલો, સાંભળ છે ને, હાચવીને જજો. કોઈને બાધી નહીં પડતો રસ્તામાં. અને તું કેવી રીતે જવાનો છે? હું બસમાં. હે, બસમાં જશે? સારું, વાંધો નહીં. પણ સાંભળ, મેં સાંભળ્યું છે કે ત્યાં બસોમાં માણસ ખચાખચ ભરેલું હોય છે. બધા આમ લટકી લટકીને જતા હોય. તું લટકીને જવાનો છે? બીજી કઈ રીતે જાઉં? અરે અરે, ના ના, લટકીને નહીં જતો તું. એમ ઝૂલા ખાતા ખાતા પડી ગયો તો? ઠીક છે, તે કીધું એટલે બસમાં લટકીને નહીં જઈશ, ચાલીને જઈશ. બસ. હાય હાય, ચાલતો જઈશ? બહુ આઘું? હા, એવું કીજ. એ દીકરા, તું ખરેખર ચાલતો જઈશ? તને ખબર છે ને તારે જ્યાં જવાનું છે એ 10-15 કિલોમીટર દૂર છે.